જય દશામાં કર્ણવતી નામનગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેને અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની એક ગુણવતી અને ચરિત્રશીલી પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી, કર્ણદેવ એટલો જ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસને ધર્મ કામમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે, કાલે નથી. પરંતુ રાજા રાણીની આ સલાહ માનવાના બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો હતો. શૂર અને સુંદરીના મદ અને પ્રેમમાં મસ્ત રહેવા લાગ્યો હતો. એક દિવસ નિરાશ થઈને રાણી મહેલના ઝરૂખા ઉપર ઊભી હતી. ત્યાં થોડી દૂર નદી કિનારે કેટલીઓ સ્ત્રીઓ ભેગી મળીને કંઈક વર્ત કરતા જોઈએ. તેને દાસીને બોલાવીને સ્ત્રીઓ શું કરી રહી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વાર પછી દાસી પાસે આવીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણીએ આશ્ચર્ય પામીને તેને પૂછ્યું કે એ વ્રત કેવી રીતે કરાય, તે જાણી લાવો. હા, તેમને કહ્યું કે તેમને સૂતરના 10 તરણા લઈને કંકુથી રંગીને તેની 10 ગાંઠો વાળે છે. વળી દશામાની માટીની મૂર્તિ બનાવીને તેની પૂજા કરે છે. આ સાંભળીને રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેને રાજાને વાત કરી. રાજાએ હસી ઉડાવીને કહ્યું, રાણી, આ બધું ધતિંગ છે. આપણે શેની ખોટ છે કે આપણે આ વ્રત પૂજા કરવી છે? ધન, દોલત, કીર્તિ, સાહેબી, શાંતિ બધું જ આપણી પાસે છે. તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ દશા માતાને પોતાનું આવું ઘોર અપમાન જોઈને ક્રોધિત થઈ ઉઠ્યા. તેને અભિમાની રાજાને પાઠ પડાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે સૂર્ય ઉદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈને કર્ણદેવ ઉપર ચડી આવ્યો. એકાએક આક્રમણમાં કર્ણદેવ હેપકાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી દેશના રાજાએ તેનું રાજપાટ ઝૂંટી લીધું. જીવ બચાવીને રાજા રાણી અને બંને કુંવરો નાસી છૂટ્યા. રાજા રાણી અને બંને કુંવરો નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે દશામાનો વ્રત કરવાની મનાઈ કરી હતી, તેથી માતાજીનો કોપ તમારી પર ઉતરો છે. આ સાંભળીને રાજાએ રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક તરફ વેઠતા રાજા રાણી અને બંને કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા તો એકાએક વાડીના બધા જ ફૂલ કરમાઈ ગયા. રાજા રાણી અને બંને કુંવરો આ જોઈને હેપકાઈ ગયા. તા તો માળી આવી ચડ્યો. માળીએ પણ આ દ્રશ્ય જોઈને વિચાર કરવા લાગ્યો કે માનો ના માનો આ લોકો જરૂર કર્મી છે, નહીં તો હરીભરી લીલોતરી આમ એક ક્ષણમાં સૂકી ભટ્ટ થાય નહીં. તેને તેમને હળહુડ કરીને ત્યાંથી કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ થઈને ત્યાંથી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા થોડી દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈને બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપીથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયેલા બંને કુંવરો અદેશ થઈ ગયા. રાજા રાણી બંને કલમુખ કલ્પી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ શિકાર બને છે. પહેલા રાજ ગયું, હવે બંને કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેને કુંવરો આપ્યા હતા તેને જ પાછા લઈ લીધા. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તે એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો. રાજાએ કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ છે. ચાલ મારી બહેનને મળતા જઈએ. રાજાએ એક માણસને બોલાવીને પોતાનો આગમનનો સંદેશો બહેનના ત્યાં મોકલ્યો. બહેને પોતાના ભાઈ ભાભી માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલી અને ઘડામાં સોનાનું સાંકળું પણ મૂક્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યા કોલસા અને સાંકળાની જગ્યા ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો. તેને માનવામાં આવ્યું કે તેની સગી બહેને તેના માટે સાપ મોકલ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડીને વિચાર કરવા લાગ્યો તો તેને સમજાવ્યું કે આ બધું દશામાના ક્રોધનો જ પરિણામ છે. આથી તેને ઘડો ભોંમાં દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી કિનારે એક ચીબડાની વાડી હતી. રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી. તેને રખવાલાને એક ચીબડું આપવાનું કહ્યું. રખવાલાને રાણી ઉપર દયા આવી. તેને રાણીને એક ચીબડું આપ્યું. રાણીએ ચીબડું સાડીના છેડામાં ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીબડું ખાશું ને પાણી પીશું. રાજા રાણી થોડી દૂર ગયા છે તો તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમને બંનેને રોક્યા અને તેમને ઝડપી લીધા. તેમને રાણીના સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજાના કુંવરનું માથું સંતાડેલું મળ્યું. મા દશામાના ક્રોધના લીધે રખવાળાએ આપેલું ચીબડું રાજાના કુંવરનું માથું બની ગયું હતું. સૈનિકોએ ક્રોધ ભરેલા તેમને દોરડેથી બાંધીને રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સો થઈને તેમને તાત્કાલિક જેલમાં પૂરવાનો આદેશ કર્યો.
જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના પર શાંતિથી વિચાર કરવા લાગ્યા તો તેમને ખાતરી થઈ ગઈ કે આ બધું જ દશામાના ક્રોધના જ લીધે બની રહ્યું છે. તો હવે એકાએક પ્રકારે દશામાના ક્રોધને શાંત પાડવો જ રહેશે. આથી દશામાને રીંઝાવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી. રાજા રાણીએ માના નામનો જાપ કર્યો અને નકોડા ઉપવાસ કર્યા. માની માનસિક સેવા પૂજા કરી પોતાની ભૂલોને ક્ષમા કરવાની માને અર્ચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈને દશામાં તેમની ઉપર પસંદ થઈ ગયા. તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપીને કહ્યું, ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજાના સપનામાં આવીને દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂરી દીધા છે, તો તું સવારે તેમને છોડી મૂકજે, નહીં તો તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો તો તે હજી જીવે છે, તે સવારે તારે ત્યાં આવી જશે. સવારે કુંવર શેષ મોકળો પાછો આવતા જોઈને શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાનો આભાર માનતા તેમનું ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનના ગામે આવી પહોંચ્યા. રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. જમીન ખોદીને બહાર કાઢીને જોયું તો અંદર જોયું તો સુખડી અને સોનાનું સાંકળું હતું. બહેનને પણ પોતાના ભાઈ ભાભીની આગમનની ખબર પડી. ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસે પોતાના ત્યાં રાખીને બંનેની સ્વાગત કરીને પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. ચાલતા ચાલતા પેલી વાવ પાછળ પહોંચ્યા, જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં બંને કુંવરો લઈને તેમની રાહ જોતા હતા. રાજાએ પૂછ્યું કે આ કુંવરો તમને ક્યાંથી મળ્યા? જવાબમાં દશા માતાએ તેમનું અસલી રૂપ પ્રગટાવ્યું. કહ્યું, રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિ જોઈને હું પસંદ થઈ છું. તે ધર્મપ્રાણી અને પસંદનીય છે. તું પણ હવે સુધરી ગયો છે. જ્યાં તારું જૂટાઈ ગયેલું રાજ પાછું મળશે. દશામાના કૃપાથી રાજા ગદગદ થઈને તેમની પગે પડી ગયો અને કહ્યું, માં, તમે દયાળુ છો, તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીથી પાર ઉતરવું માનવી માટે કઠિન છે, તો માં સૌની પર દૃષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ પણ મારું વ્રત રાખશે તેને મારી અદૃષ્ટિ પ્રાપ્ત થશે. જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ્ય બનશે. અને દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાને સાથે લઈને શત્રુ રાજાને લડાઈમાં હરાઈને પોતાનું રાજપાટ પાછું મેળવ્યું. રાજાએ નિષ્ફળથી દશામાનું મંદિર બનાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો અને સુખ શાંતિનું જીવન પસંદ કરવા લાગ્યા. જય દશામાં. દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો. વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સૌની દશા સુધારજો. જય દશામાં.